નમસ્કાર મિત્રો, હું મનોજ દેવજી સર્વોપરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયની અંદર છંદનો અભ્યાસ કરવાનો છે. આની અગાઉના લેક્ચરમાં આપણે જોયેલું હતું અલંકાર, અને અત્યારે આપણે છંદ કે જે એક વ્યાકરણનો મહત્વનો મુદ્દો છે. જો કે બોર્ડની પરીક્ષાની અંદર આમ જોવા જઈએ તો 2 માર્કમાં આ છંદ છે એ પૂછાય છે. એક તો એનું ઉદાહરણ ઓળખાવાનું છે અને બીજું એનું બંધારણ ઓળખાવાનું છે. એટલે આ 2 માર્કમાં તમારે આનો અભ્યાસ કરવાનો છે. પણ આમ જોવા જઈએ તો માત્ર ને માત્ર પરીક્ષાલક્ષી જે છે એનો જ અભ્યાસ કરવાનો નથી, પણ સરળતાથી આપણને સમજાય અથવા તો આપણે પણ એને પરીક્ષાના સંદર્ભમાં પૂછાય એના કરતાં પણ સારી રીતે આપણે એને ઓળખાવી શકીએ એ પ્રમાણે આપણે એનો અભ્યાસ કરવાનો છે. તો સર્વપ્રથમ કોઈ પણ બાબત શીખતી વખતે, કોઈ પણ બાબત હોય છે એ તમે જ્યારે શીખતા હોવ ત્યારે એનો અર્થ જાણવો જરૂરી બને છે. જેમ કે અહીંયા આપણે અભ્યાસ કરવાનો છે છંદ. તો છંદ એટલે શું? સામાન્ય આપણને એવો પ્રશ્ન થાય તો જોવા જઈએ તો હું અત્યારે એની વ્યાખ્યા અથવા તો સમજૂતી જે કાંઈ છે એ અર્થ સમજવા માટે આપણે એની વ્યાખ્યા લખીએ છીએ. તો અહીંયા હું લખું છું કે છંદ એટલે વર્ણના માપ ની ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી શબ્દ રચનાને છંદ કહે છે. ધ્યાનથી સાંભળજો. છંદ એટલે વર્ણોના માપની ગોઠવણીના નિયમ મુજબ થયેલી મેળવાળી શબ્દ રચનાને છંદ કહે છે. જોકે વ્યાખ્યા એની સમજૂતી જે છે થોડુંક આમ અઘરું પડે છે, પણ આપણે જોવા જઈએ તો વર્ણોના માપ એટલે કોઈ પણ વર્ણ છે જે ગુજરાતી ભાષાની અંદર જેને આપણે કકો કહીએ છીએ, ક થી હ સુધીના, અને બાકીના હળ અક્ષર જે સંયુક્ત વ્યંજન છે, જે પણ એ વર્ણ હોય છે એની ચોક્કસ કોઈ નિયમ પ્રમાણે ગોઠવણી થયેલી હોય છે. એ ગોઠવણીના નિયમ મુજબ જે કાંઈ રચના બનતી હોય છે એ રચનાના સંદર્ભમાં આપણે એને છંદ તરીકે ઓળખી શકીએ છીએ. ઉદાહરણ તરીકે તમને સમજાવું છું કે પૃથ્વી છંદ છે તો એ પૃથ્વી છંદની અંદર દાખલા તરીકે જસ જસ ય લગા આ અક્ષર છે, તમે જોઈ શકો છો. વર્ણ એટલે કે અક્ષર, આ વર્ણ છે, અક્ષર છે. તો આ જે ગોઠવણી થયેલી જે છે એ એક નિયમ પ્રમાણે ગોઠવણી થયેલી છે. તો આ નિયમ પ્રમાણે ગોઠવણી થયેલી હોવાથી આને આપણે છંદ એટલે કે એનું જે બંધારણ છે એ તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. હવે જોવા જઈએ તો ગુજરાતી સાહિત્યની અંદર લગભગ ઘણા બધા સાહિત્યકારો છે, એમને આ છંદની વ્યાખ્યાઓ આપેલી છે, અલગ અલગ પોતાના સ્વરૂપે છે. એમાં ખાસ કરીને જોવા જઈએ તો હરિવલ્લભ ભાયાણી જે છે સાહિત્યકાર, એમને છંદની વ્યાખ્યા આપેલી છે કે છંદ એટલે અમુક વર્ણ એકમોના ચોક્કસ સમયાંતરવાળી ગોઠવણીથી થયેલું માપ, એને છંદ તરીકે ઓળખાવી શકાય છે. જોકે રામનારાયણ વિશ્વનાથ પાઠકે પણ એની અલગ અલગ વ્યાખ્યા આપેલી છે, ઘણા બધા સાહિત્યકારે આપેલી છે, પણ બધાનો આપણે અભ્યાસ કરવાનો નથી. હવે આપણે જોવા જઈએ તો આ છંદ છે એની જે વ્યાખ્યા આપણે જોયેલી, એની સમજૂતી જોયેલી છે, તો હવે એ કયા પ્રમાણે લાગે છે, એનો ઉપયોગ કયા પ્રમાણે છે, અથવા તો છંદને આપણે કેવી રીતના ઓળખાવી શકીએ છીએ, એના માટે આપણી પાસે થોડુંક પૂર્વ જ્ઞાન હોવું જરૂરી છે. જેમ કે જે ગુજરાતી સાહિત્ય છે આપણું, એ ગુજરાતી સાહિત્યનું સ્વરૂપ 2 પ્રકારે છે. એમાં પ્રથમ જોવા જઈએ તો પદ્ય અને બીજું જોવા જઈએ તો ગદ્ય. એ તો તમને ખબર હશે કે ધોરણ 10ની અથવા તો ધોરણ 9ની ટેક્સ્ટબુકની અંદર તમે જોયેલું હશે કે પદ્ય એટલે કાવ્ય અને ગદ્ય એટલે કે પાઠ.
તો આ ગુજરાતી સાહિત્યનું જે સ્વરૂપ છે એ બે પ્રમાણે જોવા મળે છે. બે પ્રમાણે જોવા મળે છે. એમાં જે પદ્ય છે એની અંદર કયા પ્રમાણે રજૂ થયેલી કોઈ બાબત હોય છે તો એની આપણે લખવાની, વ્યાખ્યાની કે કોઈ સમજૂતીની જરૂર નથી. હું સમજાવું છું, ધ્યાનથી સાંભળજો. તો પદ્ય એટલે એના સંદર્ભમાં આપણે ઓળખાવી શકીએ છીએ કે જ્યારે કોઈ સાહિત્યકાર પોતાના ભાવ, વિચાર, લાગણી, સંવેદનાને જ્યારે શબ્દ સ્વરૂપે પ્રગટ કરે અને એની અંદર ગણ, માત્રા, યતિ, છાંદસ, લય, વિધાન દ્વારા જે શબ્દ રચના પ્રગટાવે છે ત્યારે આપણે એને પદ્ય અથવા તો કાવ્ય કહીએ છીએ. એટલે કે જે સાહિત્યકાર છે પોતાની અંદર રહેલી જે લાગણી છે, જે ભાવ છે, જે સંવેદના છે એ જ્યારે શબ્દ સ્વરૂપ, એમાંય ખાસ કરીને ગણ, માત્રા, યતિથી કે જે છાંદસ, લય, વિધાન દ્વારા એને રજૂ કરે છે પોતાની આગવી જે શબ્દ રચના દ્વારા, ત્યારે એને પદ્ય કહે છે. અને એ પદ્યની અંદર આ છંદનો સમાવેશ થતો હોય છે. ધ્યાન રાખજો મિત્રો, છંદ એ પોતે કાવ્ય નથી. છંદની અંદર કાવ્યનો સમાવેશ થાય છે. એટલે છંદ એકમાત્ર સાધન છે. એટલે કે છંદને આમ જોવા જઈએ તો છંદ એ કવિતાનું માપ છે એમ કેવું હોય તો આપણે કહી શકીએ. કારણ કે કવિતા રચવી, કાવ્ય રચવું એ જેવા તેવાનું કામ નથી. જેમ કે સંસ્કૃતની અંદર એક ઉક્તિ છે કે કાવ્ય કવિના નિકર્ષ વદંતી. કાવ્ય એ કવિઓની કસોટી છે. એટલે જેવા તેવાને કાવ્ય, જે કોઈ સાહિત્યકાર હોય એ જે પ્રમાણે કાવ્ય રચેલું હોય એની નિમ્ન, મધ્યમ કે ઉચ્ચ પ્રકારની જે ખ્યાતિ મળતી હોય છે કાવ્યના સંદર્ભમાં મળતી હોય છે. એ માટે આપણે જોવા જઈએ તો જે કાવ્ય છે એ કાવ્યની અંદર એક એવી બાબત છે કે જેને આપણે સરળતાથી એ કોઈ પણ સાહિત્યકાર છે એને આપણે ઓળખાવી શકીએ છીએ કે આ મધ્યમ છે અથવા શ્રેષ્ઠ છે, તો એની એમાં ગણના થતી હોય છે. હવે જોવા જઈએ તો છંદ એ કવિતાનું માપ છે. આમ તો જોવા જઈએ અંગ્રેજીની અંદર પણ છંદ કે જેને મીટર તરીકે ઓળખવામાં આવે છે, એટલે અંગ્રેજીમાં પણ છંદ એને મીટર તરીકે, ત્યાર પછી ગુજરાતી ભાષાની અંદર જે છંદ છે એનું નામ છંદ એ પ્રમાણે છે, અને ત્યાર પછી સંસ્કૃત ભાષાની અંદર એને વૃત્ત તરીકે ઓળખવામાં આવે છે. એટલે અલગ અલગ એની ભાષામાં એને નામ આપેલા છે. હવે મિત્રો આનો અર્થ આપણે એ પ્રમાણે જોયેલો છે. તો હવે જ્યારે છંદની બાબત શીખવી હોય ત્યારે અમુક એનું પૂર્વ જ્ઞાન, હમણાં જ મેં તમને વાત કરી, તેનું પૂર્વ જ્ઞાન આપણે જાણવું, શીખવું, સમજવું જરૂરી બને છે. જેમ કે છંદની અંદર અમુક વર્ણ એવા છે કે જે આપણે ફરજિયાત સમજવા પડશે, નહીતર આપણને ખબર પડશે નહીં. કારણ કે બનતું હોય છે એવું કે આપણે ડાયરેક્ટ છંદ જો શીખીએ તો ઘણી વખત એવું બનતું હોય કે અમુક નવા શબ્દો છે અથવા તો એ છંદની એ વ્યાકરણની અંદર જ એનો પ્રયોગ થતો હોય, તો અમુક એવા શબ્દો છે કે જેનો અર્થ જાણવો જરૂરી બને છે. જેમ કે આપણે અત્યારે જોવા જઈએ તો તાલ, આ પ્રથમ શબ્દ એવો છે કે જેનો અર્થ જાણવો જરૂરી બને છે. આ તાલ પ્રત્યે જે તાલ જે શબ્દ છે એનો અર્થ શું થાય? કારણ કે કાવ્યની અંદર જે છંદ ઉપયોગ થતો હોય છે એ છંદની અંદર આનો ઉપયોગ વારંવાર થશે. તો વળી પ્રશ્ન એ થાય કે તાલ એટલે શું? તો હું લખતો નથી પણ એની ટૂંકી વ્યાખ્યા આપું છું કે તાલ એટલે અમુક અંતરે જે ભાર મુકાય છે તેને તાલ કહે છે. અને એ માત્ર માત્રામેળ છંદમાં જોવા મળે છે, અક્ષરમેળમાં નહીં. જો કે છંદના બે પ્રકાર છે, આપણે પછી આગળ જોશું જ, પણ અત્યારે તમને ટૂંકમાં જણાવું છું કે તાલ એટલે તો અમુક અંતરે જે ભાર મુકાય છે તેને આપણે મિત્રો તાલ તરીકે ઓળખી શકીએ છીએ. અમુક અંતરે ભાર મુકાય છે પણ માત્રામેળ છંદમાં જ જોવા મળે છે. એવી જ રીતનો જે બીજો શબ્દ છે કે જે વારંવાર પ્રયોગ થતો હોય છે તે એને આપણે યતિ. યતિ એટલે અટક સ્થાન એવું આપણે કહી શકીએ છીએ. યતિ એટલે અટક સ્થાન. અટક સ્થાન એટલે ખાસ કરીને આપણે જોવા જઈએ તો અગાઉ જે આપણે વિડીયો જોયેલો હતો અલંકારની અંદર,
તો અલંકારમાં તમે જોયેલું હશે, એક ઉદાહરણ મેં આપેલું હતું કે વિદ્યા ભણ્યો જે, વિદ્યા ભણ્યો જે. બીજું આપણે ચરણ લઈએ તો વિદ્યા ભણ્યો જે તે ઘેર વૈભવ રૂડો. બે લીટી થઈ. હવે એમાં પહેલી લીટી, પહેલું ચરણ જ્યાં પૂર્ણ થાય ત્યાં જે આપણે અલ્પવિરામ કરતા હોઈએ છીએ, તો એ અલ્પવિરામ એટલે કે અટક સ્થાન છે, તો એને યતિ તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતના યતિભંગ એટલે કે જે પ્રમાણે કવિ, જે સાહિત્યકાર છે કે જેને છંદની એ પ્રમાણે રચના કરેલી છે અને એમાં ચોક્કસ નિયમ પ્રમાણે જ્યાં યતિ આવતો હોય પણ યતિ ન દેખાતો હોય, એ પ્રમાણે શબ્દમાં એ અક્ષરની પાછળ થોડી વાર માટે અટકવાનું ન થતું હોય ત્યારે એનો ભંગ થયેલો છે અને એને આપણે યતિભંગ તરીકે ઓળખાવી શકીએ છીએ. એ જ પ્રમાણે જોવા જઈએ તો ચરણ. તો મિત્રો ચરણ એટલે આમ તો સંસ્કૃતની અંદર એક ભાગ એવો અર્થ થાય, પણ ચરણ એટલે મોટા ભાગે તમે જોઈ શકો છો કોઈ પણ છંદની અંદર 4 ચરણ હોય છે. હા, ઘણી વખત એવું પણ બની શકે કે 6 ચરણ પણ હોય છે અને ક્યારેક એવું પણ બની શકે છે કે 2 ચરણ હોય છે. તો ચરણ જે છે એનો અર્થ ભાગ એવો અર્થ. ટૂંકમાં હમણાં જ આપણે જે વાત કરેલી હતી કે વિદ્યા ભણ્યો જે, પછી બીજા ચરણમાં તે ઘેર વૈભવ રૂડો, તો એની અંદર 2 ચરણ છે. તો ચરણ એટલે ભાગ છે અને 4 અથવા તો 6 અથવા તો 2 પણ હોઈ શકે છે. ત્યાર પછી જે 5મો શબ્દ છે આપણા માટે એ ગણ. આ મિત્રો આપણા માટે જો કે બધા શબ્દો ખાસ જ હોય છે, પણ આ ગણ એટલે અહીંયા પણ કદાચ આપણને અગાઉ જે હરિવલ્લભભાઈ ભાયાણીએ જે વ્યાખ્યા આપેલી હતી એની અંદર પણ ગણનો સમાવેશ થાય છે. તો ગણ ગુજરાતી ભાષાની અંદર જો છંદને શીખવા હોય તો ગણ 8 છે, એટલે કે 8 ગણ છે. એક અક્ષર, આ બધા અક્ષરો છે, હમણાં આપણે આગળ જોશું એટલે એનો વધારે મુહાવરો થશે. એ 8 ગણ છે, એક અક્ષર હોય છે અને એની અંદર 3 અક્ષરનો સમૂહ હોય છે, એવા 8 ગણ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો આ ય ગણ છે, તો એની અંદર અહીં લખતો નથી હું, અહીંયા પણ એટલે આ ખાલી જગ્યા જે ડેશ કરેલા છે એની અંદર કોઈ પણ અક્ષર જે નિયમ મુજબ આવતો હોય છે તે. તો આ 3 છે, આને ત્રિક તરીકે ઓળખવામાં આવે છે, પણ આ જે એક અક્ષર છે એને ગણ તરીકે, એટલે પહેલો જે અક્ષર છે એને ગણ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમાં આપણે જોવા જઈએ તો લઘુ ગુરુનું બંધારણ જાણવા, લઘુ ગુરુનું બંધારણ જાણવા માટે ય માતા રાજ ભાન સલગા. લઘુ ગુરુનું બંધારણ જાણવા માટે યમાતા રાજભાન સલગા આ ફરજિયાત યાદ રાખવાનું છે. અને આને તમે યાદ રાખશો એટલે મિત્રો છંદ સરળતાથી આવડી જશે. કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડશે નહીં. હા, કદાચ તકલીફ પડતી હોય છે તો અમુક નિયમથી આપણે વાકેફ થવાનું છે. હવે મિત્રો હું તમને આ અત્યારે અહીં નહીં રાખું છું, પણ અત્યારે લઘુ ગુરુ શું છે, કારણ કે અહીંયા તમને એક નવો શબ્દ મળેલો છે લઘુ ગુરુ, તો એ તમને સમજાવું છું કે લઘુ એટલે શું, ગુરુ એટલે શું, ને એનું બંધારણ જાણવા માટે આ સૂત્ર જે છે, આ જે શબ્દ આપેલો છે યમાતા રાજભાન સલગા, એ કયા પ્રમાણે છે, એનો ઉપયોગ કયા પ્રમાણે થાય છે, કેવી રીતના ઓળખાવી શકીએ છીએ, તેનો આપણે અભ્યાસ કરીશું. એટલે કે અત્યારે આપણે જોવા જઈએ તો લઘુ ગુરુ એટલે કયા પ્રમાણે હોય છે. તો મિત્રો તમને જણાવું છું કે અહીંયા આ લઘુ એટલે લઘુની કોઈ વ્યાખ્યા સમજવાની જરૂર નથી, ગુરુ એની પણ કોઈ વ્યાખ્યા સમજવાની જરૂર નથી. હું તમને સમજાવું છું કે આપણને બારાક્ષરી આવડે છે, સ્વાભાવિક છે. બારાક્ષરી એટલે કે ગુજરાતી ભાષામાં ક થી જ્ઞ સુધી આપણે જોઈએ, પણ આપણે જોવાનું છે કે લઘુ ગુરુ એની અંદર બારાક્ષરીમાં આપણે પ્રથમ અક્ષર જોઈએ ક,
એટલે કે આ વ્યંજન છે, પણ જો એની સાથે અ ભળે તો જ ક આખો થાય. એટલે કે આપણે અ જોવાનું છે, અ જોવાનું છે. એટલે ક હોય, ખ હોય, ગ હોય, ક કોઈ પણ વર્ણ છે તો એની પાછળ સ્વર લાગે તો જ એ જે વર્ણ હોય છે એ આખો વર્ણ બને છે. એટલે કે જે હલંત્ય હોય છે એ આખો વર્ણ બની જતો હોય છે. તો હવે એ પ્રમાણે આપણે જોવા જઈએ તો હું અહીં લખું છું માત્ર સ્વર પણ લઘુ, અથવા તો એનું બીજું નામ છે હસ્વ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. તો અ, હસ્વ ઈ, હસ્વ ઉ અને રૂ, આ ચાર છે મિત્રો. ધ્યાનથી સાંભળજો. અ, હસ્વ ઈ, ઉ અને રૂ, આ ચાર લઘુ છે. હવે તમે જોઈ શકો છો એની લઘુની નિશાની લ અથવા તો યુ, આ બે છે. આ લઘુની નિશાની છે. કદાચ કોઈ પણ જગ્યાએ આ અક્ષર મેળની વાત કરીએ છીએ, અને કદાચ જો માત્રા મેળ હોય તો એની એક માત્રા થાય. પણ માત્રા મેળ છંદમાં, કારણ કે છંદના બે પ્રકાર છે, અક્ષર મેળ અને માત્રા મેળ. જો અક્ષર મેળની અંદર કોઈ પણ વર્ણ, ધ્યાન રાખજો, ક થી જે પણ આવતા હોય છે તે સંયુક્ત વ્યંજન સિવાયના, અ, ઈ, હસ્વ ઉ કે રૂ, એ કોઈ પણ વર્ણની પાછળ લાગેલા હોય તો એને લ અથવા તો આજે યુ અથવા અર્ધચંદ્રાકારની નિશાની જે આપણે કહીએ છીએ તે. પણ જો માત્રામેળ છંદની અંદર હોય તો એક, એટલે કે એક માત્રા તરીકે હોય છે. હવે જોઈએ તો ગુરુ જે છે, અહીંયા કદાચ લખી શકીએ કે હસ્વ લઘુ દીર્ઘ ગુરુ, એટલે બે નામ છે. કદાચ ગુરુ ન હોય, દીર્ઘ હોય તો વળી એમ થાય કે આ કયા પ્રમાણે હશે. હસ્વ લઘુ તો અ, ઈ, ઉ, રૂ. હવે તમે જોઈ શકો છો કે બારાક્ષરીમાં 12 અક્ષર હોય છે. હવે એ 12 અક્ષરમાં હવે આમાં ક્યાં બાકી રહે છે? તો અત્યારે આપણે અ નો દીર્ઘ છે એ પ્રમાણે લઈએ આ, ઈ નો દીર્ઘ છે ઈ, ઉ નો દીર્ઘ છે ઉ, અને ત્યાર પછી રૂ છે. આમ સંસ્કૃતની અંદર આવે છે પણ ગુજરાતીની અંદર એનો સમાવેશ થતો નથી. એટલે કે એ, ત્યાર પછી ઐ, ત્યાર પછી ઓ, ત્યાર પછી ઔ અને ત્યાર પછી અમ. એટલે 1 2 3 4 5 6 7 ને 8. અત્યારે આપણે 8 લખીએ છીએ અને એની જે નિશાની છે એ ગા અથવા તો જે આડી લીટી છે તે, એટલે કે જેને આપણે ડેશ તરીકે ઓળખી શકીએ છીએ. આ 8 અક્ષર કે જે દીર્ઘ છે એની નિશાની ગા અથવા આડી લીટી, અને જ્યારે પણ માત્રામેળ છંદમાં આવે ત્યારે એની નિશાની 2, એટલે કે 2 ની ગણતરી કરવાની થાય છે. ફરીથી સાંભળજો મિત્રો. લઘુ અને ગુરુ. તો લઘુ એટલે અ, હસ્વ ઈ, હસ્વ ઉ અને રૂ, એ 4 છે. ત્યાર પછી દીર્ઘ અથવા તો ગુરુ, તો આ, દીર્ઘ ઈ, દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ. તો તમને એમ થતું હશે આહા, તો આહા એ નિયમ હમણાં હું લખાવું છું એની અંદર આવી જશે. હવે 8 અને આ 4 એટલે કે 12 અક્ષરો જે થઈ ગયા છે. હવે તમે જોઈ શકો છો કે આપણે દાખલા તરીકે ક લઈએ, કે કકાનો જે પ્રથમ અક્ષર આવે છે ક. હવે એની અંદર હમણાં જ મેં તમને વાત કરેલી હતી કે અ પ્રત્યય લગાડેલો હતો. તો દાખલા તરીકે ક ખોડો છે, એની અંદર અ પ્રત્યય ભળેલો છે, બરાબર. અ આખો થઈ ગયો. તો હવે તમે જોઈ શકો છો કે જે આ ક છે એને આપણે હસ્વ કહેશું, દીર્ઘ કહેશું કે કયા પ્રમાણે કહેશું, અથવા તો એની નિશાની કયા પ્રમાણે મૂકશું, અથવા તો એની માત્રા કયા પ્રમાણે મૂકશું, તમે જ નક્કી કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ક ની અંદર અ વર્ણ ભળેલો છે. તો અ એટલે કે અહીંયા લઘુ છે, તમે જોઈ શકો છો. તો લઘુની નિશાની તમે લ પણ કરી શકો છો, યુ પણ એટલે અર્ધચંદ્રાકાર પણ કરી શકો છો, અથવા તો જો માત્રામેળ છંદની અંદર પછી એક માત્રા આપણે મૂકી શકીએ છીએ. પણ કદાચ બની શકે એવું કે અહીંયા જે ક છે એની જગ્યાએ કોઈ પણ બીજો વર્ણ આવે, માત્ર ક એવું ચોક્કસ નથી. કદાચ બની શકે ખ પણ આવી શકે છે, ગ પણ આવી શકે છે, ઘ પણ આવી શકે છે, ચ પણ આવી શકે છે.
કોઈ પણ વર્ણ આવી શકે છે, પણ પાછળ આપણે જોવાનું કે આ ચારમાંથી કોઈ પણ લાગેલું છે. દાખલા તરીકે ક છે, ત્યાર પછી આનું લઈએ તો કી, આ પ્રમાણે લઈએ તો કુ, આ પ્રમાણે લઈએ તો આ. હવે આ આપણે ક લીધેલો છે, પણ તમને કોઈ પણ પૂછાઈ શકે છે, કોઈ પણ તમારે ઓળખાવાનું થાય તો અહીંયા આ પ્રમાણે હોવું જોઈએ. હવે આના સિવાયમાં કદાચ બની શકે એવું કે અહીંયા જે ક છે ત્યાં કા આપેલું હોય તો તમે જોઈ શકો છો કે ગા અથવા તો જે ડેશ છે, આડી લીટી છે, અથવા માત્રામણ છંદની અંદર હોય તો બે માત્રા તરીકે આપણે એને લખી શકીએ છીએ. કદાચ બની શકે કે આ પ્રમાણે હોય, કદાચ બની શકે આ પ્રમાણે હોય, કદાચ બની શકે આ પ્રમાણે હોય, અથવા તો આ પ્રમાણે, અથવા તો આ પ્રમાણે, અને ત્યાર પછી આ પ્રમાણે. તો આ જે બધા જે છે આ બધાને દીર્ઘ કહેવાય. એટલે કે દીર્ઘ છે, ગુરુ છે, આવા કોઈ પણ વર્ણ હોય, હમણાં જ કીધું એ પ્રમાણે ગ, ઘ, ચ, છ કોઈ પણ હોઈ શકે છે, તો એની નિશાની આપણે ગા કરી શકીએ છીએ, આડી લીટી અથવા તો ડેશ, અથવા જો માત્રામણ છંદની અંદર હોય તો એની બે માત્રા લખવાની થશે. મિત્રો ધ્યાન રાખજો, આ બાબત આપણે ખાસ સમજવી જરૂરી છે, તો જ તમને આ છંદ શું છે, છંદ ઓળખાવવો, કયા પ્રમાણે ઓળખાવવો. હમણાં જ મેં તમને કીધું કે એક તમારે કોઈ પણ એક છંદનું ચરણ આપેલું હશે, અથવા તો આખી બે લીટી આપેલી હોય, તો તમારે એને ઓળખાવાની છે, અને એ એક માર્કમાં એ પ્રમાણે પૂછાય. અને ત્યાર પછી એનું બંધારણ, એટલે કે બંધારણ, યતિ, એના કેટલા અક્ષર છે, કેટલી માત્રા છે, ટૂંકમાં જે આવતું હોય તે એ પ્રમાણે આપણને 2 માર્કમાં પૂછાય છે. પણ આ બાબત એક પાયાની બાબત છે, તમને ખબર હોવી જોઈએ. એટલે કે આ ચારમાંથી કોઈ પણ લાગેલા હોય તો લ, યુ અથવા તો અર્ધચંદ્રાકાર કહેવાય કે એક માત્રા, અને આ 8માંથી કોઈ પણ લાગેલા હોય તો ગા, આડી લીટી અથવા તો જે બે માત્રા છે એ પ્રમાણે આપણે એને ઓળખાવી શકીએ છીએ. હવે આટલી બાબત જાણ્યા પછી ધ્યાન રાખજો, કદાચ બની શકે એવું, આ અત્યારે એમ રાખું છું, પણ કદાચ બની શકે કે આ હોય, દાખલા તરીકે આવું હસ્વ આપેલું હોય, અથવા તો દીર્ઘ છે તો દીર્ઘ થવાનું છે, પણ હસ્વ આપેલું હોય, આમાં આપણે કીધું હોય કે કી આવતું હોય એટલે હસ્વ જ થાય, કુ આવતું હોય તો હસ્વ જ થાય, એની નિશાની આ પ્રમાણે જ થાય, અથવા માત્ર હોય તો એક જ થાય. તો ઘણી વખત મિત્રો એવું બનતું હોય છે કે કદાચ આ એક અક્ષર આ ક આપેલો છે, સમજી લ્યો હસ્વ છે, છતાં પણ એની નિશાની ગા, ડેશ અથવા માત્રામય છંદનો હોય તો બે કરવાની થાય. શા માટે? એના માટેના અમુક નિયમો જે છે હું અહીં લખું છું. જેમ કે જ્યારે તીવ્ર અનુસ્વાર આવે ત્યારે હસ્વ પણ દીર્ઘ થાય છે. ફરીથી, જ્યારે તીવ્ર અનુસ્વાર આવે ત્યારે હસ્વ પણ દીર્ઘ થાય છે. ધ્યાન રાખજો, કારણ કે અહીંયા એવું બને છે કે ઘણી વખત આપણે આ નિયમને અનુસરતા હોઈએ છીએ, પણ અમુક એવા નિયમ છે કે જે હસ્વ હોય છતાં પણ દીર્ઘ થાય છે. જેમ કે આપણે જોઈએ, એક ઉદાહરણ તરીકે હું લખું છું કે અહીંયા મેં શબ્દ લખેલો છે આ ગંગા. હવે તમે જોઈ શકો છો કે અહીંયા ક એના પ્રમાણમાં લઈએ તો અહીંયા ગ છે, એની અંદર ગ પ્લસ અ આવ્યું, તો તમને એમ થાય અ એટલે કે આ તો લઘુ છે, તો એની નિશાની લ અર્ધચંદ્રાકાર કે માત્રામણ છંદ હોય તો એક માત્રા મૂકવાની થાય. પણ નિયમ કયા પ્રમાણે છે કે જ્યારે તીવ્ર અનુસ્વાર આવે, તો તીવ્ર એટલે જેનું ઉચ્ચારણ આપણે કરતા હોઈએ ફરજિયાત કરવું પડે છે. જો ઉચ્ચારણ ન કરી તો એ અર્થ છે, તમે જોઈ શકો છો, વાંચન કરી શકો છો, અર્થનો અનર્થ થઈ જશે. માટે એને તીવ્ર કહેવાય કે જ્યારે એની ફરજિયાત એની તાતી જરૂર પડતી હોય ત્યારે એ અક્ષરને આપણે જો માત્રા મેળ છંદની અંદર હોય તો બે માત્રા અથવા એની જો નિશાની મૂકવાની હોય તો આડી લીટી અથવા તો એની માત્રા જોઈએ તો આ પ્રમાણે થાય, એટલે કે ગુરુ બની જશે. જો હસ્વ હોય તો દીર્ઘ થાય છે.
આ એક યાદ રાખવાનું છે. અને ત્યાર પછી ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આના સિવાય આ નિયમ લાગુ પડતો હોય તો સ્વાભાવિક છે, આપણને ખબર પડી ગઈ, પણ આના સિવાય ઘણી વખત એવું બનતું હોય છે કે જે જોડાક્ષર છે એ જોડાક્ષરની પહેલાનો અક્ષર જો હસ્વ હોય તો દીર્ઘ થાય છે. એટલે એ પણ એક નિયમ છે. એટલે હું ત્યાં લખું છું કે જ્યારે જોડાક્ષરની પહેલાનો અક્ષર કે રેફની પહેલાનો અક્ષર જો હસ્વ હોય તો દીર્ઘ થાય છે. આ બીજો નિયમ છે. જ્યારે જોડાક્ષર હોય અને એની પહેલાનો અક્ષર જો હસ્વ હોય તો દીર્ઘ થાય છે. એવી જ રીતે આ જોડાક્ષર તો છે જ, અને ક્યારેક રેફની પહેલાનો અક્ષર પણ દીર્ઘ થાય છે. તો બંનેના આપણે અત્યારે ઉદાહરણ જોઈએ તો જોડાક્ષર એટલે દાખલા તરીકે અહીંયા આપણે લખેલું છે કે નિષ્ફળ અથવા તો અગ્નિ. બે શબ્દો મેં લખેલા છે, નિષ્ફળ, અગ્નિ, અને રેપ પ્રમાણે જોવા જઈએ તો આપણે એનું એક ઉદાહરણ લખીએ, પર્સ. હવે આ ત્રણ શબ્દો લખેલા છે, એમાં તમે જોઈ શકો છો જોડાક્ષર ક્યાં છે તો પ્રથમ અક્ષર એના પછીનો અક્ષર જોડાક્ષર છે. તો અહીંયા લખેલું છે જોડાક્ષરની પહેલાનો એટલે કે આ ની, જોડાક્ષરની પહેલાનો અક્ષર એટલે કે ની, એટલે કે અહીંયા કીધેલું છે કે જો હસ્વ હોય તો દીર્ઘ કરવાનો. પણ ધ્યાન રાખજો, દીર્ઘ હોય તો હસ્વ નથી કરવાનો, દીર્ઘ હોય તો દીર્ઘ જ રહીએ. નિયમ એવા છે કે જો હસ્વ હોય તો દીર્ઘ કરવાનો, દીર્ઘ હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં. એટલે જોડાક્ષરની પહેલાનો અક્ષર હસ્વ હોય તો દીર્ઘ થાય. એટલે કે અહીંયા આની નિશાની આપણે જોઈ શકો છો, હસ્વ છે એટલે કે આ નિશાની લાગેલી છે, એટલે કે આ પ્રમાણે છે. એ છતાં પણ આપણે એની માત્રા મૂકવાની થાય તો બે, અથવા તો એની નિશાની મૂકવાની થાય તો ગા અથવા તો ડેશ. શા માટે? આ એક નિયમ છે કે જોડાક્ષરની પહેલાનો અક્ષર એ પ્રમાણે હોય ત્યારે. એવી જ રીતના અહીંયા ગ જોડાક્ષર, એની પહેલાનો અક્ષર અહસ્વ છે, છતાં પણ એની નિશાની આપણે જોઈ શકીએ છીએ કે આપણે દીર્ઘ કરવાની થાય. તો એ પણ એક છે. એની સાથે સાથે પર્સ, તો જે ઉપર રેપ છે એની પહેલાનો અક્ષર પ, જેની અંદર અ સ્વર ભળેલો છે, અને અ એટલે અશ્વ છે, છતાં પણ એની નિશાની જ્યારે આપણે કરવા જઈએ ત્યારે ગા અથવા તો આડી લીટી, જો માત્રા મેળ છંદમાં હોય તો બે માત્રા કરવાની થાય. એટલે આ બીજો નિયમ છે. ઘણી વખત એવું પણ બનતું હોય છે મિત્રો કે આ નિયમથી આપણે વાકેફ નથી હોતા, ત્યારે આપણને છંદ ઓળખાવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. ત્રીજો નિયમ જે છે એ આ બાજુ લખું છું, વિસર્ગવાળો અક્ષર વિસર્ગવાળો અક્ષર હસ્વ હોય તો દીર્ઘ થાય છે. વિસર્ગવાળો અક્ષર હસ્વ હોય તો દીર્ઘ થાય છે. હવે દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ જોઈએ તો અહીં લખું છું, અંતઃકરણ અથવા તો નિસંતાન. આ બે ઉદાહરણ મેં લખેલા છે. તો તમે જોઈ શકો છો અહીંયા વિસર્ગ પહેલાનો નહીં, ધ્યાન રાખજો, વિસર્ગ વાળો અક્ષર. તો વિસર્ગ વાળો અક્ષર એટલે કે ત છે. તમે જોઈ શકો છો કે આ ત જે છે એ છે હસ્વ, એટલે કે હમણાં જ મેં તમને વાત કરેલી હતી અમ પછી આહા, પણ એ અહીંયા આવશે નિયમની અંદર એટલે તમને સમજાવીશ. તો અહીંયા ત છે, પણ એની અંદર તમે સ્વર જોવા જાઓ તો અ છે, એટલે આપણને એમ થાય કે લ યુ એટલે કે અર્ધચંદ્રાકાર અથવા તો માત્રા મેળવો તો એક માત્રા, પણ એવું નહીં થાય. વિસર્ગ વાળો જે છે એ વિસર્ગ વાળો એટલે કે દીર્ઘ થાય, એટલે કે ગા અથવા તો ડેશ અથવા તો જો માત્રા મેળ છંદની અંદર આવું આપેલું હોય તો એની બે માત્રા થાય. એવી જ રીતે તમે જોઈ શકો છો નિસંતાન, તો ની હસ્વ છે છતાં પણ
આપણે દીર્ઘ મૂકવાનું થાય. શા માટે? તો ત્યાં વિસર્ગ આપેલો છે એટલા માટે. આ 3 નિયમ અને ત્યાર પછી ચોથો નિયમ જે છે ઉપર લખું છું, એટલે કે સરળતાથી આ ચોથો લાસ્ટ છેલ્લો નિયમ છે. આમ જોવા જઈએ તો આ કોઈ નિયમ છે નહીં, પણ સરળતાથી આપણે સમજવા માટે આવું બનતું હોય ત્યારે આવું પણ થઈ શકે છે. જો કે આટલું આવડી જાય તો આપણને ખબર પડી ગઈ યાદ પ્રમાણે છે, તો ઘણી વખત એવું નથી થતું ત્યારે આનો મુહાવરો ફરજિયાત બની જતો હોય છે. જેમ કે આપણે જોઈએ તો ગુજરાતી ભાષાની અંદર જે સંયુક્ત વ્યંજન છે, તો જે સંયુક્ત વ્યંજન હોય, સંયુક્ત વ્યંજન એટલે આમ તો જોડાક્ષર જ ગણાવી શકીએ. સંયુક્ત વ્યંજનની પહેલાનો અક્ષર જો હસ્વ હોય તો દીર્ઘ થાય છે. ફરીથી, સંયુક્ત વ્યંજનની પહેલાનો અક્ષર જો હસ્વ હોય તો દીર્ઘ થાય છે. તો વળી પાછો પ્રશ્ન એ પણ થાય કે સંયુક્ત વ્યંજન એટલે શું, અથવા તો સંયુક્ત વ્યંજન ક્યાં ક્યાં હશે? તો આપણે જોઈએ તો દાખલા તરીકે આ ક છે એ વ્યંજન છે, સ છે એ પણ વ્યંજન છે, એની અંદર સ્વર ભળે આ વ્યંજન અને અ ભળેલો છે, એટલે કે આપણે એને ક્ષ તરીકે, એટલે ક્ષત્રિયનો ક્ષ જે આપણે કક્કાની અંદર આવતો હોય છે વર્ણ, તે પણ એ સંયુક્ત વ્યંજન છે. એવી જ રીતના જોવા જઈએ બીજો પણ છે કે જે જ પ્લસ ય પ્લસ અ બરાબર આજ્ઞ, આ પણ સંયુક્ત વ્યંજન છે. અને ત્યાર પછી ત્રીજું જે છે કે ત પ્લસ ર પ્લસ અ બરાબર 3. આ 1, આ 2 અને આ 3. ક્ષ જ્ઞ ત્ર. હવે તમે જોઈ શકો છો કે ક્ષ હોય, જ્ઞ હોય કે પછી ત્ર હોય, એની પહેલાનો અક્ષર જો હસ્વ હોય તો મિત્રો દીર્ઘ બને છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા લખેલું એક ઉદાહરણ આપણે લઈએ, જે ક્ષ વાળું છે તે અક્ષ લઈએ, અક્ષ લઈએ છીએ તો અ એટલે તમે જોઈ શકો છો હસ્વ છે. આ જે છે એમ નામ જ રહીએ, ક્ષ છે એ હસ્વ હોય તો હસ્વ અને દીર્ઘ હોય તો દીર્ઘ. આ એક પ્રમાણે હશે. દાખલા તરીકે આપણે લખેલું છે યક્ષ લઈએ તો અહીંયા જે 2 અક્ષર જે છે, આ નિશાન નથી કરી પણ 2 અક્ષર છે. હવે આ 2 અક્ષર છે તો 2 અક્ષરની અંદર આ ક્ષની અંદર અસ્વર ભળેલો છે, એટલે એની નિશાની આપણે અર્ધચંદ્રાકાર યુ તરીકે કરી શકીએ. પણ એની પહેલાનો અક્ષર હસ્વ છે, છતાં પણ આપણે દીર્ઘ એટલે આડી લીટી કરવાની થાય. યજ્ઞ છે, જ્ઞ આવતો હોય તો એમાં પણ આ જ પ્રમાણે. પત્ર છે એમાં આવતું હોય તો પણ એ જ પ્રમાણે. એવા કોઈ શબ્દો આવતા હોય કોઈ પંક્તિની અંદર તો હસ્વ છે અથવા તો દીર્ઘ છે અથવા તો 1 માત્રા છે, 2 માત્રા છે, કયા પ્રમાણે છે એને આપણે ઓળખાવી શકીએ છીએ. આટલું યાદ, લઘુ ગુરુનું સ્થાન યાદ રાખવા માટે આટલી જે બાબત છે અને આ જે નિયમ છે એ જાણવા બરોબર જરૂરી બને છે. હવે મિત્રો, આ તમારે ફરજિયાત નોટબુકમાં લખવાનું છે અને આ લખશો. એક પહેલી જ વખતે કદાચ ન પણ આવડે, લખેલું હોય તો તમે સરળતાથી એનો અભ્યાસ કરી શકો છો. આટલું સમજ્યા પછી હવે જે આપણે આ મુખ્ય સૂત્ર જે છે એ શું કહેવા માગે છે, એનો અર્થ કયા પ્રમાણે થાય છે, આપણે છંદ ઓળખાવામાં કયા પ્રમાણે ઓળખાવી શકીએ છીએ વગેરે ઘણા બધા પ્રશ્નો હશે, પણ આટલી બાબત જાણવી જરૂરી બને છે. આ એની વ્યાખ્યા, એની સમજૂતી જે છે, ત્યાર પછી લઘુ કેટલા છે, ગુરુ કેટલા છે, અથવા તો એને કેવી રીતના આપણે ઓળખાવી શકીએ છીએ, અથવા લઘુ ક્યારે બને છે, ગુરુ ક્યારે બને છે, અથવા તો લઘુ ગુરુ ક્યારે બને છે, તો આ નિયમની તમને વિગતવાર માહિતી હોવી જોઈએ. જો આ માહિતી નહીં હોય તો છંદની અંદર કોઈ વસ્તુમાં તમને ખબર પડશે નહીં, કારણ કે અમુક શબ્દો જાણવા પણ જરૂરી બનતા હોય છે કે જે વારંવાર આવતા હોય છે. એટલે એ શબ્દનો પણ આપણે અભ્યાસ કરેલો હતો. તાલ છે, યતિ છે, યતિભંગ છે, ચરણ છે, ગણ છે, આ લઘુ ગુરુ છે, આ બધું જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી બની જતું હોય છે.
અને જો આ સમજવામાં આવે અને પછી જ્યારે આપણે શરૂઆત કરીએ મિત્રો, ત્યારે છંદ એકદમ તમને સરળ લાગશે. પરંતુ આટલું શીખ્યા પછી પણ હજી એક મહત્વની બાબત એ છે કે જે લઘુ ગુરુનું જે બંધારણ છે એ બંધારણ તમારે જાણવું જરૂરી બને છે. ક્યાં પ્રમાણે છે? તો પહેલા આપણે જોઈએ તો આ ફરજિયાત તમારે લખવાનું છે. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે લઘુ ગુરુનું સ્થાન જાણવા માટે હું અત્યારે એક સ્વરૂપ લખું છું, એ કોઠા સંદર્ભમાં છે. તો ફરજિયાત તમારે એ હું જે લખું છું અત્યારે તે ફરજિયાત નોટબુકમાં લખવાનું છે. હવે આપણે જોવા જઈએ તો અહીંયા યમાતા રાજભાન સલગા એટલે લઘુ ગુરુનું સ્થાન દર્શાવતું આ એક સૂત્ર છે. હવે એ જોવા જઈએ તો આ ગણ 8 છે. કેવી રીતના ઓળખાવાનું થાય ધ્યાનથી સાંભળજો. તો અત્યારે અહીંયા લખું છું આ ક્રમ છે. ચાલો આ ક્રમ, ત્યાર પછી ગણ, ત્યાર પછી સ્વરૂપ, ત્યાર પછી લક્ષણ અને ત્યાર પછી ઉદાહરણ અથવા તો દ્રષ્ટાંત. આટલી બાબત તમને ખબર હોવી જોઈએ. એટલે કે આ મુખ્ય સૂત્ર છે, શા માટે લખેલું છે, આ કયા પ્રમાણે લખેલું છે, એનો અર્થ અત્યારે તમને સમજાવું છું. કે દાખલા તરીકે ક્રમ 1, આમ તો આપણે ક્રમ લખી નાખીએ કે 2, 3, 4, 5, 6, 7 અને 8 આ ક્રમ. હવે એની અંદર આપણે હમણાં જ વાત કરી કે ગણ 8 છે એટલે 8 આપણા એ ક્રમ લખેલા છે. હવે જોવા જઈએ તો અહીંયા તમે ખાસ જોશો, હું જે અંડરલાઈન કરતો જાઉં છું ત્યાં તમે જોતા જાજો. તો ય ગણ છે એટલે અહીંયા આપણે લખેલું છે માત્ર ય. પછી તમે જોઈ શકો છો કે મા અક્ષર છે પણ એ ગણ મ કહેવાય, તો અહીંયા આપણે મ લખીશું. એવી જ રીતે અહીંયા તા છે પણ આપણે લખીશું ત્યાં ત. એવી જ રીતે આગળ જોવા જઈએ તો રા છે તો આપણે લખીશું અહીંયા ર. ત્યાર પછી જ આપણે લખીશું અહીંયા જ. ત્યાર પછી ભા તો આપણે લખીશું ત્યાં છઠ્ઠામાં બ. ત્યાર પછી ન તો ન એટલે 7મા ગણની અંદર આપણે લખીશું ન. અને છેલ્લે તમે જોઈ શકો છો 8મામાં અહીંયા સ. તો અહીંયા આપણે 8 ગણ લખી નાખ્યા છે. એટલે કે ય ગણ, મ ગણ, ત ગણ, ર ગણ, જ ગણ, ભ ગણ, ન અને સ, આ 8 ગણ છે. હવે એનું સ્વરૂપ મિત્રો જોવા જઈએ તો આપણે હમણાં જે અભ્યાસ કરેલો હતો જે નિશાનીના સંદર્ભમાં, એ નિશાનીના સંદર્ભમાં તમારે અત્યારે હું સમજાવું છું કે ય એટલે કે આ તમે જોઈ શકો છો ય માતા. તો ય માતા એટલે ય કેવો છે? હસ્વ. તો અહીંયા હસ્વ એટલે નિશાની આપણે યુ કરીએ. પછી મા અને તા ધ્યાન રાખજો ખાસ, આ પેલા 3 અક્ષર મેં લીધેલા છે, નહીતર નહીં સમજાય. પ્રથમ ય તો યુ નિશાની, મા તા દીર્ઘ છે તો અહીંયા આપણે દીર્ઘ કરશું ય માતા. ત્યાર પછી એવી જ રીતના અહીંયા બીજો ગણ છે એટલે કે મ. તો હવે અહીંથી લેવાનું મા તારા, 3 દીર્ઘ થશે, 3 દીર્ઘ થશે. અને ત્યાર પછી તો તમે જોઈ શકો છો તારાજ. તા દીર્ઘ છે, રા દીર્ઘ છે પણ જ અશ્વ છે. એવી જ રીતે ર તો રાજભા, રા એટલે કે દીર્ઘ છે, જ એટલે અશ્વ છે અને ભા એટલે દીર્ઘ છે. એવી જ રીતે જોવા જઈએ જ તો જ ભાનો, જ અશ્વ છે, ભા દીર્ઘ છે અને ન અશ્વ છે. છઠ્ઠા ગણમાં ભા ન સ, તો ભા એ દીર્ઘ છે, ન અશ્વ છે અને સ પણ અશ્વ છે. ત્યાર પછી 7મું ન સ લ, ન સ લ, 3 અશ્વ છે એટલે કે અર્ધચંદ્રાકાર અથવા તો યુ. અને છેલ્લે તમે જોઈ શકો છો સ લ ગા, તો
તો સ લ ગા એટલે હસ્વ, હસ્વ દીર્ઘ, આ પ્રમાણે થશે. હવે આ આપણે જે એની નિશાની મૂકેલી છે, હું માનું છું કે તમને ખબર પડી ગઈ હશે. તો લક્ષણ એટલે આપણે જો યુ આવતું હોય તો શું કરતા હતા? લ. આડી લીટી એટલે કે ડેશ આવે છે તો ગા ગા, આવું આપણે લખીએ. એવી જ રીતના અહીંયા પણ ત્રણે ત્રણ દીર્ઘ છે એટલે ગા ગા ગા, કારણ કે લ ગા બે માંથી એક જ આવશે, બીજો ત્રીજો કોઈ વર્ણ આવશે ને, આ બે માંથી જ આવશે. હવે તમે જોઈ શકો છો કે અહીંયા દીર્ઘ છે, અહીંયા દીર્ઘ છે, અહીંયા હસ્વ છે, તો આપણે એ લખી શકીએ છીએ કે ગા ગા અને ત્યાર પછી લ. ત્યાર પછી અહીંયા દીર્ઘ છે તો ગા લ અને ગા, અને ત્યાર પછી લ ગા લ. ત્યાર પછી અહીંયા છે ગા લ લ, ત્યાર પછી લ લ લ, અને ત્યાર પછી લ લ ગા. આ પ્રમાણે એનું લક્ષણ થશે. હવે અહીંયા આપણે ઉદાહરણ તરીકે જોઈએ તો ઉદાહરણ તમે આને આ લખી શકો છો, ય માતા, એને ઉદાહરણ લખી શકો છો. અથવા તો બીજું કોઈ પણ ઉદાહરણ લખીએ આપણે, કે અહીંયા આપણે કોઈ શબ્દ લખીએ, દાખલા તરીકે યશોદા. યશોદા તમે જોઈ શકો છો તો અહીંયા આ યશોદા શબ્દનું તમે સ્વરૂપ જોશો તો આ પ્રમાણે આવે છે. એવી જ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા જે બીજો ગણ છે એમાં અહીંયા આપણે મ છે તો એમાં ત્રણે ત્રણ દીર્ઘ છે એટલે કે માતાજી. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો તો અહીંયા ત છે તો તારાજ, આ પણ લઈ શકો છો અથવા તો નવો કોઈ શબ્દ પણ તમે લઈ શકો છો. અને ત્યાર પછી ર છે તો ત્યાં આપણે રામજી, અને એનું બંધારણ, એનું જે લક્ષણ, જે સ્વરૂપ છે એ આ પ્રમાણે આવી જતું હોય છે. ત્યાર પછી જ છે તો જ કા ત, અને ત્યાર પછી ભ છે તો ભારત, અને ત્યાર પછી ન છે એમાં તમે જોઈ શકો છો તો ત્રણે ત્રણ હસ્વ છે એટલે કે આપણે લખશું ન ય ન, અને ત્યાર પછી અશ્વ અશ્વ દીર્ઘ એટલે સમતા. આ પ્રમાણે આ કોઠો તમારે યાદ રાખવાનો થશે. પણ કેવી રીતના? આ ય મ ત ર જ ભ ન સ જે 8 ગણ છે એ 8 ગણમાં પ્રથમ અક્ષર જે લીધેલો એના પછીના 2 અક્ષર, આ બીજો અક્ષર લીધેલો તો એના પછીના 2, ત્રીજો હોય તો એના પછીના 2, એ પ્રમાણે આપણે આ લખવાનું હોય છે. હવે તમે કોઈ પણ વાક્ય છે જ્યારે અહીંયા આપવામાં આવેલું હોય ત્યારે એ વાક્યના સંદર્ભમાં આવું સ્વરૂપ એટલે કે જે નિશાની વડે દર્શાવી શકાય છે અથવા તો જે લક્ષણ છે લ ગા એ પ્રમાણે આપણે એને ઓળખાવી શકીએ છીએ. અને એ પ્રમાણેના આ ઉદાહરણો છે. તો આટલું ફરજિયાત તમારે નોટબુકની અંદર લખવાનું છે. અને ત્યાર પછી આનો બરોબર મહાવરો કર્યા પછી જે આપણે છંદ શીખવાના છે એના જે 2 પ્રકાર છે, અક્ષરમેળ અને માત્રામેળ, એનો આપણે અભ્યાસ કરીશું. પણ એ અભ્યાસ નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. ધન્યવાદ.